જ્ઞાન ચક્ષુષા, જ્ઞાનની આંખોથી ભગવાનને ઓળખવા. આપણે ગૌશાળામાં 4000 રૂપિયા આપ્યા તો એની પહોંચ આવી ગઈ છે. ટેબલી હનુમાન ગૌશાળાને આપણે દાન મોકલાવ્યું હતું, એની પહોંચ આવી ગઈ. બે જગ્યાએ 4-4 હજાર થયા, વાંધો ન આવ્યો. હા, તો ભગવાનની મરજી. ઉત્તરાયણ ને વાસી ઉત્તરાયણ બે ગયું ને લોકો થાકી ગયા. હા, અને પછી હવે છે મંદિર સુધી પગ હાલે એમ નથી લોકો. હા, આપણા જેવા નો થાક્યા હોય ને તો છોકરાને વહુ થાક્યા હોય એટલે પછી ડોશીઓને ઘરે પાછું રોકાવું પડે ને ડોહાને પાછું કંઈક દૂધ લેવાનું જવું પડે. બધું ભેગું થાય ને. 2 દાડા સુધી કોઈ દી તડકો ન ખાતો હોય, 2 દાડા સુધી તડકો ખાતો હોય, કોઈ દિવસ મહેનત ન કરી હોય, 2 દાડા સુધી મહેનત કરી, એટલે પછી એક આરે તો પીવાતું નથી, પણ આ એક આરે લાંબુ થઈ જાય ને એટલે તકલીફ પડે. એટલે માણસને આ ખરેખર તહેવારોમાં આવે ત્યાં એટલો ઉત્સાહ હોય, પૂરો થયા પછી એવો ઢીલો થઈ જાય. હા, દીકરીના લગ્ન હોય ને તો હા, જ્યાં સુધી વળાવે ને ત્યાં સુધી બધાના પગમાં જોર હોય, પછી બધા ઢીલા ઢપ થઈ જાય. એ જ માંડવો જે શણગાર્યો હોય ને એ જ ઝાંખો લાગવા માંડે, એમાંથી હું નીકળી ગયું. અને એટલે કીધું કે એમાંથી માણસનું મન ઉદ્વેગમાં જતું રહ્યું. હવે મન ઉદ્વેગમાં ગયું, કારણ કે મા બાપને પણ એક બાજુ આનંદ છે ને એક બાજુ દુઃખ છે. દીકરી ગઈ ઘર મૂકીને એનું દુઃખ છે, પણ દીકરીને ઘર મળ્યું, એનું સાસરું મળ્યું, એનું સુખ છે. હવે આ બેની વચ્ચે, અને એટલે જ કે એ જ માંડવો ઝાંખો લાગવા માંડે. એમ આજે આપણે વાસી ઉત્તરાયણ ગયા પછી આપણને ઝાંખું લાગવા માંડે. કઈ વાંધો નહીં, ધીરે ધીરે પાછા ઊભા થઈ જાઓ. હા, આપણે ગામડામાં ખેડૂતો હાથી આંકતા હોય ને એટલે બળદને પોરો દેવા હાટું થઈને બીડી હરગાવે. અને અમારી બાજુ બળદ વેચતા ને તો પણ હામા વાળાને પૂછે, હોકો પીશો, બીડી પીશો, શું કરીશું? બોલો કે હું બીડી નથી પીતો ને હોકોય નથી પીતો. તો તને કે બળદ નથી માર આપવો. બોલો કે કેમ? તો મારા બળદને પોરો ન મળે ને, વિહામો ન મળે ને. ઓઈલો તો હોકો પીવા બેસે તો અડધો કલાકનો વિહામો મળે બળદને, નહીતર હાંકા જ કરે, હાંકા જ કરે, હાંકા જ કરે. આપણે જ બળદિયા જેવા હવે થઈ ગયા છે, એટલે કઈ બળદને હાંકવાની જરૂર રહી નથી. કારણ કે માણસ સવારે ઉઠે ને ત્યાંથી આજે હુએ ને ત્યાં સુધી બળદિયાની જેમ ધડ ધડ જ કરે છે. ટ્રેક્ટર લાવ્યા તો માણા બળદ થઈ ગયો. અને ખરેખર મારે મારું જીવન કેવું જીવવું જોઈએ. ભગવાન એમ કહે છે કે તારે કર્મયોગી બનવું હોય, તારે મારી પણ સુધી પહોંચવું હોય તો રામને ઓળખી લે. એને કેવી રીતે ઓળખું? તો જ્ઞાન મારફત ઓળખી લે. તો શું શું કરવું પડે એને ઓળખવા માટે? તો એને કહેલા ગુણો લાવવા પડે. તો ગુણો કેવી રીતે આવે? તો કીધું છે, અર્જુનને ભગવાન કહે છે, શ્રીમદ ભગવદ્ ગીતા 3 અધ્યાય અને 21મો શ્લોક આપણે જોઈએ છીએ કે તું સજ્જનો, ભક્તો અને મહાપુરુષોના આચરણ પ્રમાણે આચરણ કહે. હા, એ લોકો જેવું આચરણ કરે ને એવું બીજા આચરણ કરે. તો એને કીધું શ્રેષ્ઠ પુરુષ તે છે જે સંસાર, શરીર વગેરે પદાર્થોને અને સ્વયં પોતાના સ્વરૂપને તત્વથી જાણે છે. તેનો એક સ્વાભાવિક અનુભવ હોય છે, શરીર, ઇન્દ્રિય, મન, બુદ્ધિ, ધન, કુટુંબ, જમીન વગેરે પદાર્થો સંસારના છે, પોતાના નથી. એટલું જ નહીં, તે શ્રેષ્ઠ આત્મા, ત્યાગ, વૈરાગ્ય, પ્રેમ, જ્ઞાન, સદગુણ વગેરેને પણ પોતાના નથી માનતો. ત્યાગ, માણસ ત્યાગ કરવો ને એ મોટામાં મોટો વિષય છે, પણ માણસને ત્યાગની ખબર નથી. આપણને કોઈ ત્યાગવાનું કે ને તો પણ આપણે એવી વસ્તુ ત્યાગીએ જે ભાવતી જ ન હોય.
હા, અને એટલે તો ઘણી વખત એવું હોય ને, ત્યાગી નો હકે, જીવ ચોંટો રહે. બે જણા જાત્રામાં ગયા હતા, ત્યાં પેલા હરિદ્વારમાં ગંગામાં નાયા પછી પેલા પંડાએ વ્રત લેવડાવ્યું કે હા હવે અમે જીવ નહીં પકડીએ. એટલે ગામડામાંથી શહેરમાં જાય, એટલે શહેરમાંથી પાછા આવતા હતા, એટલે હાલીને આવતા હતા તો એક ખાબોચિયું જોયું, એમાં માછલા બહુ ખદબદતા હતા. પાણી ઓછું થઈ ગયું એટલે માછલા ઉપર દેખાય, જાજા બધા હતા. મારું બેટું કે ખાડામાં ખદબદિયા છે, પણ હવે વાં તો નીમ લઈને આવ્યા બે, કરવું શું? એટલે કે શું કરશું? કે તો કે આપણે નીમ લીધું, છોકરાઓ થોડું લીધું. હા, કે છોકરાઓને મોકલવા કેમ, નિશાની કેમ દેવી? એટલે ખાડામાંથી બે એક એક લોટો પાણીનો ભર્યો અને ધાર કરતા આવે. ઓલાનો લોટો પૂરો પાણીનો થયો ને એટલે બીજા ધાર કરી, એમ કરીને ઘર સુધી પૂગી ગયા. એટલે છોકરાઓ કીધું બાપા ધારાવાળી કેમ દીધી? તો કે આ ધારાવાળીએ જાવ, ખાડામાં ખદબદિયા છે. એટલે છોકરા સમજી ગયા કે બાપો કઈક કરીને આવ્યા. એટલે કે ધારાવાળી એટલે ઓલી ધારે ને ધારે જતા રહ્યા નથી. વાઘને પકડવો હોય તો પગલે પગલે જાય, ચોરને પકડવો હોય તો પગલે પગલે જાય. એમાં આ નિશાની મુકતા આવ્યા અને ગયા તો માછલા પકડીને લઈ આવ્યા. એ કે આપણે પકડવાના થોડા હતા, એ કે હવે એ મારીને લાયા છે તો ખાવામાં શું વાંધો? ટકતું નથી, કારણ કે આ મહત્વનો નિયમ છે ત્યાગ. ત્યાગ કરવો ને જનક કરી શકે. અને હાલો, જનક તો વિદેહી કહેવાય, મોટા હતા, મોટા ભક્ત હતા, પણ આપણે પણ ત્યાગ કરી શકીએ છીએ. બહેનો જે ત્યાગ કરે છે ને એને ભક્તિમાં બહુ તકલીફ પડે નહીં, કારણ કે ઘરનો પોતે જ્યાં મોટી થઈ, જે ઘરને પોતાનું માન્યું, દોડી દોડીને બાપને ઘેરે કામ કર્યું, એને ત્યાગતા વાર નથી લાગતી. અને પેલી વખત આટો આવે ને સુટકેસ લઈને માવતે, તો મા બાપને પૂછે મારી સુટકેસ ક્યાં મેલું? કેવડું મોટું પરિવર્તન છે. જે ઘરમાં એને પૂછવું નહોતું પડતું, એને સ્વીકાર લીધું કે હવે આ ઘર મારું નથી. આનું નામ ત્યાગ. હા, આ તો ઘણા દાનમાં જમીન દીધી હોય ને તો 20 વર્ષ થાય એટલે પાછી માગે લાવો. હા, કે અમારું મન ફરી ગયું. દાન દીધેલું લેવાથી 10 ગણું પાપ લાગે છે, અને દાન આપવા વાળો દાન આપતો હોય અને લેવા વાળો ન લે તો 10 ગણું પાપ લાગે. આ બે શાસ્ત્રમાં લખે. એટલે ઘણી વખત આપણને એમ લાગે કે મેં ત્યાગ કર્યો છે, પણ મનથી જ્યાં સુધી ન જાય ને ત્યાં સુધી નકામો. કોક ઝૂંટવીને વયો જાય ને પછી એમ કહે ને કે મેં ત્યાગ કરી દીધું. ના, એ નથી. અહીં તો ચોટેલું જ છે. મારો બેટો શેનો લઈ જાય? નહીં. ત્યાગની ભાવના બહુ મોટી હોવી જોઈએ, અને ત્યાગ મનથી હોવો જોઈએ. જ્યાં સુધી મનથી ત્યાગ ન થાય ત્યાં સુધી વૈરાગ્ય ઉત્પન્ન થતું નથી. વૈરાગ્યનો અર્થ એવો છે કે છે નહીં ચોંટવાનું નથી. વૈરાગ્ય એટલે ખાલી કપડાં બદલી લીધા તો વૈરાગ્ય નથી આવી જતો. ઘણા નહીં કહેતા અમે તો ભગવા પહેરી લીધા, એટલે હું ભગવાનનો વિરોધી નથી. એ ત્યાગની નિશાની છે. પણ મનથી ત્યાગ કર્યો ખરો, વૈરાગ્ય લીધો ખરો. વૈરાગ્ય એટલે જે છે એમાં હું રાજી છું, આ ના હોય તો પણ મને ચાલશે. વૈરાગ્ય. અને વૈરાગ લીધા પછી માણસ સંસારને ચોંટતો નથી. ત્યાગ, વૈરાગ્ય આ શ્રેષ્ઠ આત્મા છે. અને પ્રેમ અને જ્ઞાન આ બધું જ જરૂરી છે. પ્રેમ ને અત્યારે આપણે ભાવ કેવો પડે છે, કારણ કે પ્રેમ શબ્દ એવો લીસો કરી નાખ્યો છે. એટલે ભાવથી ભક્તિ કરવી જોઈએ, દેખાડાથી ભક્તિ નહીં કરવા. ઘણા દેખાડાથી ભક્તિ કરે છે, અને તાણી તાણીને અમુક તો મંદિરે આવે ને જાણે માતાજીને ખબર જ નહીં હોય કે આવ્યો છે કે નહીં, એટલે ટકોરો લઈને જામી જ પડે. જામી એકલો ને એકલો મંડે એવો ધડ 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 ટકોરો. અરે ટકોરો શેના માટે છે એ તો વિચાર કરે. પ્રેમ હોય ને ભગવાન ઉપર
તો કંઈ પણ દુઃખ આવે કે સુખ આવે એ આપણા જ નિર્માણ થયેલા છે, આપણા જ કર્મોનું ફળ છે. એટલે ભગવાનને દોષ દેવાનો આવતો નથી. 5મા અધ્યાયની અંદર ભગવાને કીધું છે કે હું તને દુઃખ પણ નથી આપતો ને સુખ પણ નથી આપતો, તારું જ કરેલું હું તને આપું છું. હવે આપણે જે ભેગું કર્યું છે ભાઈ તો આપણે જ આપણે ભોગવવાનું હોય છે. ભગવાન કે એમાં હું કોઈ દોષી નથી. અને એટલે કીધું છે પ્રેમ એટલે ભાવપૂર્ણ ભક્તિ હોવી જોઈએ. હવે ભાવપૂર્ણ ભક્તિ ક્યારે થાય એની પ્રેક્ટિસ કરવી પડે. ભગવાન દેખાતો નથી એના ઉપર ભાવ રાખવો હોય તો જે દેખાય છે એના ઉપર ભાવ રાખો. તો કે દેખાય છે એની ઉપર કેવી રીતે ભાવ રાખવો? જે દેખાય છે એ ભગવાનના બનાવેલા છે. ઘણાને એવું લાગે ભગવાનના બનાવેલા હોય, હા છે. આજે આપણે જોવા જઈએ ને તો આ મનુષ્યો દરેક જીવને ભગવાને બનાવ્યા, અને જો બનાવ્યા ના હોત ને તો બીબું હોત, અને બીબા પ્રમાણે ઢાળો ને તો નંબર પ્લેટ આપવી પડે. કપાળમાં નંબર લગાડી દે, નંબર પ્લેટ લગાડી દે, ફલાણા નંબરની ગાડી આવી. આ તો આપણે ઘણી વખત કહીએ ને, કરોડો માણસોમાં આટા મારતા હોય તો કોઈનો એક હરખો ચહેરો નહીં આવે. નાકની જગ્યાએ નાક હશે, કાનની જગ્યાએ કાન હશે, છતાં આપણે શું કહીએ તમે એના જેવા છો, પણ એ નથી. આટલો ફરક કઈ ભગવાન આપે છે? આ કેમ કર્યું? એટલે તો ભગવાને બનાવ્યા છે. અને ભગવાનના બનાવેલાને જો કરીએ, ભગવાન ઉપર પ્રેમ હોય તો ભગવાનના બનાવેલા ઉપર પ્રેમ હોવો જ જોઈએ. કારણ જેને કાર્ય કર્યું છે એના ઉપર તો પ્રેમ રાખ. આ સૃષ્ટિમાં ભગવાને બધું બનાવ્યું છે તો મને ભગવાન ઉપર પ્રેમ છે. તો ભગવાન નથી દેખાતો તો જે દેખાય છે એના ઉપર તો પ્રેમ કરું. અને એટલે જ કીધું કે એના ઉપર ભાવ રાખ ને તો તને તારું લાગશે. આપણે ખેતર દાળીઓ મોકલીએ ને આપણે પોતે જઈએ, એમાં ફરક છે કે નહીં? આપણે જતા હોઈએ ને ખેતર તો પણ જો વાળીને સીંડું હોય ને તો તરત આપણે રોકાઈ જઈએ ને ત્યાં હરખું કરવા માંડીએ. કારણ એ પોતાનું છે, અને પોતાનું હોય ને સારું લાગે, મારું હોય એ સારું લાગે. તો આ બધા મારા છે આવું જો વિચાર આવે ને તો સારા લાગે. દરેકમાં અવગુણ તો રહેવાના, કોઈ સંપૂર્ણ નથી. બધા હોય 100% ગુણ્ય લઈ નથી. તો અવગુણ રે તો હું મારે એને પસંદ ન કરવો, પણ આપણે અવગુણ જોવાના જ નહીં. શાસ્ત્ર તો ત્યાં સુધી કહે છે કે એના અવગુણને તું રાઈના દાણા જેવડો કરીને જો, અને તેના રાઈના દાણા જેવડા ગુણને પણ તું પહાડ જેવડો બનાવીને જો, જેથી કરીને એનો ગુણ દેખાય, અવગુણ નહીં દેખાય. અને અવગુણ રહેશે તો પણ એનામાં ધીમે ધીમે પરિવર્તન આવશે. અમે ભાઈ રોજના 1 ડબ્બો દારૂ